સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર। નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર। આ એક એવો શો છે જેના દ્વારા અમે આપને દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત કરાવીએ છીએ, જેથી આપ આપના સપનાનું ઘર આરામથી ખરીદી શકો। આજે અમે પહોંચ્યા છીએ સંસ્કાર નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં। વડોદરા શહેરની કલાલી રોડ ઉપર આવેલી એક સ્કીમ વિશે આજે આપણે વાત કરીશું। કલાલી રોડ ઉપર પવન ગ્રુપની છે વિસેન્સા હાઇબ્રિડ 3 અને 4 બેડરૂમની આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું। એ પહેલા જાણી લઈએ કલાલી રોડ કેવી રીતે વિકાસ પામ્યો છે। વડોદરાનો કલાલી રોડ વિસ્તાર છેલ્લા 3 વર્ષથી વિકાસ પામી રહ્યો છે। આ વિસ્તાર માટે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ એટલે કે નવી ટીપી નંબર 26ની ઘોષણા થઈ ચૂકી છે। જો કે તેનો અમલ હજી સુધી થયો નથી, પરંતુ વડોદરાના પોશ ગણાતા ઓલ્ડ પાદરા રોડનો ઘણો ફાયદો મળી રહ્યો છે, કારણ કે નવો 40 મીટરનો રોડ જે સીધો ઓલ્ડ પાદરા રોડના નવા બનેલ ફ્લાયઓવર બ્રિજને કનેક્ટ કરે છે। એટલું જ નહીં, આગાર, અટલાદરા અને વડસર જેવા નવા વિકસી રહેલા વિસ્તાર સાથે પણ કલાલી રોડ જોડાયેલ છે। આ વિસ્તારમાં ઘણી નામી સ્કૂલ્સ પણ આવેલી છે, સાથે સાથે ઘણી નામી હોસ્પિટલ પણ 1 કિલોમીટરના અંતરમાં જ આવેલી છે। એટલું જ નહીં, અહીંથી 2 કિલોમીટરના અંતરે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ રિલાયન્સ મોલ અને આઇનોક્સ જેવા મલ્ટીપ્લેક્સનો પણ સમાવેશ થાય છે। તો આપણે જો વડોદરાનો કલાલી રોડ કેટલી તેજીથી વિકાસ પામી રહ્યો છે। આપણે આ જ રોડ ઉપર આવેલી એક સ્કીમ વિશે વાત કરીશું। સ્કીમ છે પવન ગ્રુપની વિસેન્સા હાઇબ્રિડ, જે 3 અને 4 બેડરૂમની લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આ સ્કીમનું સેમ્પલ હાઉસ જોઈએ એ પહેલા જાણી લઈએ પવન ગ્રુપ વિશે। પવન ગ્રુપ એ વડોદરાના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે। આ ગ્રુપની સ્થાપના 1981માં ચેતન શાહ દ્વારા કરવામાં આવી હતી। મધુવન પાર્ક સોસાયટીના નામથી પહેલો સફળ પ્રોજેક્ટ કર્યા બાદ આ ગ્રુપે લગભગ 30 વર્ષના સમયગાળામાં વડોદરાના મોટાભાગના વિસ્તારમાં ઘણા સફળ પ્રોજેક્ટ કરી દીધા છે। 2004થી આ ગ્રુપની હાઈ એન્ડ અપાર્ટમેન્ટની વિઝેન્સા સિરીઝ ચાલી રહી છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું વિઝેન્સા હાઇબ્રિડ સ્કીમની। વિઝેન્સા હાઇબ્રિડ જે 4 BHK નું સેમ્પલ હાઉસ છે એ આપણે જોઈએ। 4 BHK ની સાઇઝ મળે છે આપને 2550 સ્ક્વેર ફીટની। એ સિવાય જે 3 BHK ના છે એમાં 3 ઓપ્શન મળે છે આપને 1600, 1700 અને 1850 સ્ક્વેર ફીટ સુધીના 3 ઓપ્શન મળે છે। એક ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે। તો આપણે 4 BHK નું જે 2550 સ્ક્વેર ફીટનું સેમ્પલ હાઉસ છે એ જોઈએ। વિસેન્સા હાઇબ્રિડનું જે 4 BHK નું સેમ્પલ હાઉસ છે એમાં તમે પ્રવેશ કરો એની સાથે જ તમને ફોયર એરિયા મળે છે। અહીંયા તમે સરસ 2 રેક મૂકી શકો અને સાથે એક નાનકડી બેઠક પણ મૂકી શકો એટલી જગ્યા આપને ખુલ્લી મળે છે। લિવિંગ રૂમની જો વાત કરીએ તો લિવિંગ રૂમની સાઇઝ છે 13 ફીટ બાય 15.5 ફીટની, એટલે વિશાળ જગ્યા મળે છે। અહીંયા જે પ્રમાણે જોઈ રહ્યા છો સરસ મજાના સોફા તમે લગાવી શકો છો, 8 થી 10 વ્યક્તિ બેસી શકે એટલી વ્યવસ્થા તમે અહીંયા કમ્ફર્ટેબલી કરી શકો। એ સિવાય તમને અહીં આગળ LED ટીવી લગાવવા માટેનો પોઈન્ટ આપવામાં આવે છે। આ પ્રમાણેનું ફર્નિશિંગ કરીને બિલ્ડર તરફથી નથી આપવામાં આવતું, અહીંયા ટીવી માટેનો પોઈન્ટ આપવામાં આવે છે। અને એ સિવાય જો ફ્લોરિંગની વાત કરીએ તો સમગ્ર ઘરની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ લગાવીને આપવામાં આવે છે, ચાહે લિવિંગ એરિયા હોય, કિચન, ડાઇનિંગ કે કોઈ પણ બેડરૂમ હોય। આપણે 4 BHKમાં જો ડ્રોઈંગ રૂમની વાત કરીએ તો 4 BHK હોય કે 3 BHK દરેકને લિવિંગ અથવા તો ડ્રોઈંગ રૂમને અડીને બાલ્કની આપવામાં આવી છે। હવે આપણે લિવિંગ અને કિચનનો એરિયા જોઈ લઈએ।
કિચન અને ડાઇનિંગની જો વાત કરીએ તો ડાઇનિંગનો એરિયા મળે છે તમને 9 ફીટ બાય 9 ફીટનો, એટલે સરસ મજાની વ્યવસ્થા તમે અહીંયા કરી શકો જમવા માટેની. જે પ્રમાણે અહીંયા સેમ્પલ હાઉસમાં જોવા મળી રહ્યું છે 6 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ તો તમે કમ્ફર્ટેબલી સજાવી શકો છો. હવે જો કિચનની વાત કરીએ તો કિચનની અંદર તમને બિલ્ડર દ્વારા ગેસ માટેના પોઈન્ટ આપવામાં આવે છે, ચીમનીના પોઈન્ટ આપવામાં આવે છે, પરંતુ એમાંનું કશું જ તમને બિલ્ડર દ્વારા આપવામાં નથી આવતું. આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ તમને અહીંયા મળી શકે છે કે જ્યાં આપ મિક્સી અથવા માઇક્રોવેવ લગાવી શકો છો ને એનો ઉપયોગ અહીંયા તમે કરી શકો છો. આ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર જો આપ બનાવવા ઈચ્છો તો આપના કિચનની અંદર લગાવડાવી શકો છો. એક અગેઇન તમને વધારાનું સર્વિસ પ્લેટફોર્મ અહીંયા મળે છે, જે રીતે અહીંયા જોઈ રહ્યા છો આ પ્રમાણેનું મોડ્યુલર કિચન આપ ઈચ્છો તો પોતાની રીતે બનાવડાવી શકો છો. હવે કિચનના જે વોશિંગ એરિયા છે, વોશિંગ એરિયાની વાત કરીએ તો વોશિંગની સાઇઝ મળે છે તમને 8 ફીટ બાય 6.5 ફીટની, એટલે પૂરતી જગ્યા મળે છે. એની સાથે સાથે જ કિચનની અંદર જ એટલે વોશિંગ એરિયાને અડીને જ છે સ્ટોર રૂમ. સ્ટોર રૂમની સાઇઝ છે 5.5 ફીટ બાય 4.5 ફીટની, એટલે પૂરતી જગ્યા મળે છે કે જ્યાં તમે તમારું 12 મહિનાનું અનાજ સ્ટોર કરી શકો. હવે આપણે બાકીના બેડરૂમ જોઈશું. ફેમિલી રૂમ અથવા તો ફેમિલી સ્પેસ અહીંયા અલગથી આપવામાં આવ્યો છે, જેની સાઇઝ છે 12 ફીટ બાય 9 ફીટની. એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો આમ વિશાળ જગ્યા મળે છે કે જ્યાં તમે તમારા ફેમિલી સાથે બેસીને ટીવીની મજા માણી શકો, અથવા તમે આ જગ્યાને ઈચ્છો તો નાનકડા અથવા તો મિની થિયેટરના એરિયામાં બદલી શકો છો. અને અહીંયા આ પ્રમાણેની બેઠક વ્યવસ્થા તમે સજાવી શકો કે જેથી તમારા ફેમિલીના 4, 5 કે 6 વ્યક્તિ સાંજે બેસી અને સરસ મજાની ટીવીની મજા માણી શકે. હવે આપણે જોઈશું માસ્ટર બેડરૂમ નંબર 1. વિસન્જા હાઇબ્રિડના 4 BHKનું આ છે માસ્ટર બેડરૂમ. અહીંયા આપણે જે સેમ્પલ હાઉસમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે આ બેડરૂમની સાઇઝ છે 13 ફીટ બાય 14 ફીટની. એનું ફ્લોરિંગ છે વુડન, પરંતુ આપને બિલ્ડર દ્વારા આ ફ્લોરિંગ વુડનનું આપવામાં નથી આવતું. માસ્ટર બેડરૂમની અંદર હોય કે કોઈ પણ બેડરૂમની અંદર તમને વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આની સાઇઝ ઘણી પૂરતી છે, 13 ફૂટ બાય 14 ફીટ, એટલે વિશાળ લાગે એવો ડબલ બેડ તમે અહીંયા લગાવી શકો છો. એ સિવાય અહીંયા નાનું મોટું ફર્નિચર તમારી પસંદ મુજબનું તમે કરાવડાવી શકો છો. જે પ્રમાણે તમે તમારા રૂમને ડેકોરેટ કરાવવા માગતા હો એ પ્રમાણે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લઈ અને એ કરાવી શકો છો. આ પ્રમાણેનો ડબલ વોર્ડરોબ તમે અહીંયા લગાવી શકો છો. જે સાઇઝ તમને અહીંયા જોવા મળી રહી છે એટલી સાઇઝનો અગર વોર્ડરોબ કરાવો એ પછી પણ એટલી પૂરતી જગ્યા રહેશે કે તમે કમ્ફર્ટેબલી તમારા બેડરૂમમાં હલન ચલન કરી શકો, મૂવમેન્ટ કરી શકો. માસ્ટર બેડરૂમના બાથરૂમની અગર વાત કરીએ તો બાથરૂમની સાઇઝ મળે છે તમને 9.5 ફીટ બાય 8.5 ફીટની, એટલે ઘણી વિશાળ બાથરૂમ પણ તમને માસ્ટર બેડની સાથે મળી રહી છે. એની અંદર જે પ્રમાણે તમે જોઈ શકો છો એ પ્રમાણે ફ્લોરિંગ આ જ પ્રકારના વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા. તમે ઈચ્છો એ પ્રમાણેની એની અંદર સજાવટ કરી શકો છો, શાવર પેનલ્સ લગાવી શકો છો. હોટ એન્ડ કોલ્ડ વોટર માટેના અલગ પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવેલા છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. જે ફિટિંગ્સ અને સેનેટરી વેર વાપરવામાં આવ્યું છે એ છે કોહલરનું, એટલે ઇમ્પોર્ટેડ ફિટિંગ્સ અહીંયા વાપરવામાં આવ્યા છે. આ હતા માસ્ટર બેડરૂમનો બાથરૂમ, અને આપણે જોયું માસ્ટર બેડરૂમ નંબર 1.
આ છે માસ્ટર બેડરૂમ નંબર 2, એટલે કે બીજો બેડરૂમ. આની સાઇઝ છે 13 ફીટ બાય 14 ફીટ, એટલે જે 4 BHK છે એની અંદર તમને 2 માસ્ટર બેડરૂમ મળે છે ને બંનેની સાઇઝ ઇક્વલ મળે છે, એટલે 13 ફીટ બાય 14 ફીટના બંને બેડરૂમ તમને મળે છે. આ રૂમનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. આનો ઉપયોગ તમે તમારા માટે કરવા માગતા હોય તો સાથે સાથે જે પ્રમાણે અહીંયા સેમ્પલ હાઉસમાં ડિસ્પ્લે કરવામાં આવ્યો છે, એક મિની ઓફિસનો કન્સેપ્ટ અહીંયા રાખવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમે કમ્પ્યુટર લગાવી શકો, રાઇટિંગ ટેબલ તરીકે આનો ઉપયોગ કરી શકો અને અહીંયા તમારા ઓફિસને લગતા પેપર્સ અથવા ફાઇલ્સ રાખી શકો ને એનો ઉપયોગ એ રીતે કરી શકો. અથવા તો આ જ રૂમનો ઉપયોગ તમે જો તમારા બાળકોના રૂમ માટે કરવા માગતા હો, એટલે કે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરવા માગતા હો તો પણ તમે કરી શકો છો. અહીંયા જે રીતે જોઈ શકો છો આને સ્ટડી ટેબલ તમે કન્વર્ટ કરી શકો. અહીંયા બાળકોના પુસ્તકો રહી શકે અને તમારા બાળકો સરસ મજાનું સ્ટડી કરી શકે. ડબલ બેડ તો આરામથી લાગી જ શકે છે. આની અંદર ફ્લોરિંગ પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. અને હા, આ પ્રકારના ડબલ બેડ માટેના ડબલ વોર્ડરોબ તમે અહીંયા સરસ રીતે સજાવી શકો છો. આ બેડની સાથે સાથે મેચિંગ કરી શકો એ પ્રમાણેનું કોમ્બિનેશન પણ તમે કરી શકો છો. હા, એના માટે તમને તમારા ઇન્ટિરિયર ડિઝાઇનર વધારે સારી એડવાઇસ આપી શકે. બાથરૂમની વાત કરીએ તો આને જે એટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવે છે એની સાઇઝ પણ 9.5 ફીટ બાય 8.5 ફીટની છે, એટલે જેટલી સાઇઝ તમને પહેલા બેડરૂમમાં મળે છે, માસ્ટર બેડરૂમમાં મળે છે, લગભગ એટલી જ સાઇઝનો બાથરૂમ તમને અહીંયા મળે છે. અહીંયા પણ ફિટિંગ્સ જે છે એ કોહલરના વાપરવામાં આવે છે અને ફ્લોરિંગ આ જ પ્રમાણેના વિટ્રીફાઈડ ટાઇલ્સનું વાપરવામાં આવ્યું છે. તો આપણે જોયા 2 માસ્ટર બેડરૂમ. હવે બાકીના 2 બેડરૂમ કેવા છે અને એનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો આવો જોઈએ. ત્રીજો બેડરૂમ, જેનો ઉપયોગ તમે પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો તેમ છો. આની સાઇઝ મળે છે તમને 11.5 ફીટ બાય 11 ફીટની, એટલે પૂરતી જગ્યા મળે છે તમારા પેરેન્ટ્સ માટે. તમે પૂરી વ્યવસ્થા કરી શકો, ડબલ બેડ સરસ રીતે લગાવી શકો, આ પ્રમાણેનું નાનું એક ટેબલ અહીંયા રાખી શકો અને આ પ્રમાણેનો વોર્ડરોબ તમે જો ઈચ્છો તો બનાવડાવી શકો છો. અહીંયા પૂરતી જગ્યા આપવામાં આવી છે કે જેથી તમે એને ઇન્ટિરિયર પણ આ પ્રમાણેનું કરાવી શકો છો. અગર તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ તમારા ચિલ્ડ્રન્સ માટે કરી શકો છો. બીજા બેડરૂમનો એટલે જે આપણે બીજો માસ્ટર બેડરૂમ જોયો એનો ઉપયોગ પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો અને અહીંયા ચિલ્ડ્રન્સ માટેનો રૂમ બનાવડાવી શકો છો. આના બાથરૂમની સાઇઝની અગર વાત કરીએ તો અહીંયા તમને બાથરૂમ મળે છે 4.5 ફીટ બાય 9 ફીટનું, એટલે ડેપ્થ ઘણી મળે છે બાથરૂમની અંદર. એની અંદર પણ કોહલરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિસેન્ઝા હાઇબ્રિડનો આ છે ચોથો બેડરૂમ, જે આપણે 4 BHKનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે એમાંનો છેલ્લો બેડરૂમ આપને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેનું જે ફર્નિશિંગ કરવામાં આવ્યું છે એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે જો આ પ્રમાણે કરાવવા ઈચ્છો તો એનો લુક બહુ સરસ આવે છે. અહીંયા એક ડબલ બેડ તો તમે લગાવી શકો. આ રૂમનો ઉપયોગ તમે કરી શકો ગેસ્ટ રૂમ તરીકે, કારણ કે આની સાઇઝ છે 11 ફીટ બાય 11 ફીટની, એટલે તમારા આવનારા મહેમાન માટે પૂરતી જગ્યા અહીંયા મળી શકે છે. 2 વ્યક્તિ તો આરામથી અહીંયા રોકાઈ જ શકે. એ સિવાય તમે આ રૂમમાં એક નાનકડો વોર્ડરોબ લગાવી શકો છો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો એક વોર્ડરોબ તમે લગાવી શકો છો. હા, આને એટેચ ટોયલેટ બાથરૂમ નથી આપવામાં આવ્યું, પરંતુ આની બિલકુલ બાજુમાં તમને કોમન ટોયલેટ બાથરૂમ મળે છે અને એનો ઉપયોગ તમારા મહેમાન માટે તમે કરાવી શકો છો. તો આપણે જોયું 4 બેડરૂમવાળું જે સેમ્પલ હાઉસ છે વિસેન્ઝા હાઇબ્રિડનું, એ સેમ્પલ હાઉસ જોયું. 2550 સ્ક્વેર ફીટનો એનો એરિયા છે. હવે આ વિસેન્ઝા હાઇબ્રિડની જે સ્કીમ છે પવન ગ્રુપની, એની અંદર બીજી શું શું કોમન એમ્યુનિટીઝ મળી રહી છે આવો એના ઉપર એક નજર નાખીએ. તો
તો આપણે જો વડોદરાનો કલાલી રોડ કેટલી તેજીથી વિકાસ પામી રહ્યો છે, એ કલાલી રોડ ઉપર આવેલી પવન ગ્રુપની વિસેન્જા હાઇબ્રિડ સ્કીમ વિશે પણ આપણે જાણ્યું, એનું 4 BHK નું સેમ્પલ હાઉસ પણ આપણે જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે પવન ગ્રુપના ડિરેક્ટર હર્ષદભાઈ શાહ. હર્ષદભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલા તો સરસ મજાની સ્કીમ તમે વડોદરામાં લઈને આવ્યા છો, પણ કલાલી રોડનો વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? કારણ કે અહીંયા તો છેલ્લા 3-4 વર્ષમાં જ વિકાસ થયો છે. એવું નથી. કલાલી એ એક્સટેન્ડેડ OP રોડ છે અને કલાલીથી રેલવે સ્ટેશન જઈએ તો 5.5 કિલોમીટર જ થાય છે. કલાલીની પેરેફરી તમે જોવા જાઓ તો દિલ્હી પબ્લિક સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ, બિલાબોમ સ્કૂલ, 24 કલાકની બાપ્સની હોસ્પિટલ, પાછળ મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મકરપુરા GIDC, ABB, ફેગ, આલ્સ્ટોમ, ઘણી બધી મોટી કંપનીઓ છે. એટલે ફ્યુચર ડેવલપમેન્ટ માટે જો જોવા જઈએ તો આફ્ટર ભાયલી કલાલી ઇઝ ધી ઓનલી પ્લેસ વેર ડેવલપમેન્ટ ઇઝ ધેર. તો સર, અહીંયા ટીપી જે છે એનો અમલ થયો છે ખરો? કારણ કે નવી ટીપી બહાર પડી છે. ટીપી ઓલરેડી ગવર્મેન્ટે એનાઉન્સ કરી દીધી છે, પણ થોડાક વાંધાઓના કારણે હાલ એ સ્થગિત કરેલ છે. પણ ટૂંક સમયમાં કોર્પોરેશને પ્રોમિસ આપી છે કે ટૂંક સમયમાં ટીપીનો અમલ થશે. તો તમે એ ટીપીના અમલની રાહ જોઈને બેઠા છો? કારણ કે એ અમલની સાથે મને લાગે છે કે આખો જે કલાલી રોડ છે, ચોક્કસ આ તમે જે રોડ પરથી આવે 40 મીટરનો રોડ છે, જે ફક્ત અત્યારે બન્યો છે 18 મીટરનો. એકવાર ટીપી લોન્ચ થશે, ટીપી એનાઉન્સ થશે અને ટીપી જાહેર પ્રમાણિત થશે તો 40 મીટરના રોડ ઉપરનો વિકાસ તો આપ સમજી શકો છો. એનો વિકાસ એટલો સરસ થશે કે આ એરિયાના લોકોને રહેવા માટે જે પ્રાઇમરી એમ્યુનિટીઝ જોઈશે બધી અહીંયાથી મળશે. અને એટલે એરિયા હું માનું છું નજીકના 3 વર્ષમાં કલાલી ઇઝ એક્સટેન્ડેડ OP રોડ. બરાબર. સાહેબ, મને બીજું એ કહો કે વડોદરામાં ખાસ કરીને આ કલાલી રોડ ઉપર તો યા તો બંગલોઝ જોવા મળે છે, યા તો 2 BHKની સ્કીમો જોવા મળે છે, પણ તમે 3 અને 4 બેડરૂમના પ્રીમિયમ એપાર્ટમેન્ટ લઈને આવ્યા છો. કેવા લોકોને ટાર્ગેટ કરીને આ એપાર્ટમેન્ટ બનાવ્યા છે? બેઝિકલી સાહેબ તમે જુઓ ને તો વડોદરા એક કોસ્મોપોલિટન સિટી ગણાય છે. અહીંયા 70% લોકો સર્વિસ ક્લાસ છે, જુદી જુદી મોટી મોટી MNCમાં જોબ કરતા હોય, અને કોસ્મોકલ્ચરના કારણે એ લોકોને પ્રેફરન્સ સારા ફ્લેટમાં ફાયદા, સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ, એમને એમ્યુનિટીઝ પોઈન્ટ ઓફ વ્યૂ, એમના બાળકોને સારી ફેસિલિટી મળે, એ લોકો ખાસ શોધતા હોય છે. અને પવન ગ્રુપ તો આપ જાણો છો 36 વર્ષથી વડોદરામાં બિઝનેસ કરે છે. જુદા જુદા 2500 ફેમિલીને અમે ઘર આપ્યા છે. તો અમને એક ભગવાનની દયા સમજો કે અમને રેફરન્સ બુકિંગ વધારે મળે છે. તો અહીંયા કેવો બુકિંગમાં રિસ્પોન્સ છે? અને ઘણો સારો રિસ્પોન્સ છે. અને અમે લગભગ 6 મહિનામાં બધાને પોઝેશન આપવાના છીએ. અને એની આપ સ્પીડ જોઈ જ રહ્યા છો, આપે ચારે બાજુથી મશીનના અવાજ સાંભળી જ રહ્યા છો આપ. તો એ 6 મહિના મારે પોઝેશન આપવાનું છે. હા. અને ભાવ શું છે અને કેવું બુકિંગ અત્યાર સુધી? કમ્પેર ટુ બધા આ એરિયામાં બીજા બધા પ્રોજેક્ટના કમ્પેર કરીએ તો વિસન્જા હાઇબ્રિડ જે થોડું મોંઘું છે. મોંઘું હોવાના કારણોમાં આપ ક્લબ હાઉસની સાઇઝ જોઈ, બેઝમેન્ટ પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ, 2 સ્ટેરકેસ, સારી જર્મન કંપનીની લિફ્ટ, અને જે એલિવેશન આપે જોયું તે એલિવેશનની પાછળ વી આર લિટલ બીટ હાયર કોસ્ટલીયર દેર કમ્પેર ટુ અધર માર્કેટ. પણ સારું હોય ત્યાં લોકો લે છે જ, અને સર્વિસ ક્લાસમાં આપ જાણો છો કે સારી ક્વોલિટીની વસ્તુ હોય ત્યાં માલ વેચાય જ છે, અને એ ભગવાનની દયા છે, તે જાય જ છે. બિલકુલ. સાહેબ, મને બીજું એ જાણવું હતું, તમે જેમ કીધું એમ કે તમે ઘણી ક્વોલિટી અને અમે જોઈ પણ ખરી, તો શું તમે કોમન એમ્યુનિટીઝ ઓફર કરી રહ્યા છો અને બે સ્ટેરકેસ આપી રહ્યા છો, 2 લિફ્ટ આપી રહ્યા છો? કારણ શું છે એનું? સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટના એક નોર્મ્સનો પણ એક ભાગ છે. સાથે સાથે તમે જોયું હશે દરેક ટાવરમાં, જે ટાવર એમાં આપણે સેમ્પલ હાઉસનું જ્યારે લોન્ચ કર્યું, એનું શૂટ કર્યું, ત્યારે નીચે જોયું હશે તો છોકરાઓને રમવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા જુદો છે. એ એક ટાવરના માણસોને બેસવા માટેની લોન જુદી છે. ઓવર એન્ડ અબાઉટ ધી ક્લબ હાઉસ આ એક ફેસિલિટી દરેક ટાવરને આપી છે. દરેક ટાવરના સ્વીપર માટે નીચે વોશરૂમ આપ્યું છે, દરેક ટાવરના વોચમેન માટેનું અલગ વોશરૂમ આપ્યું છે, અને એવી એમ્યુનિટી આપી છે કે તમને તમારા ફ્લેટમાં બેઠા હોય તો તમને ઇન્ડિવિજ્યુઅલ બંગલોમાં બેઠા હોય એવું એક ફીલ થાય. અને ફીલ તમે જાતે જોયું જ છે કે બાલ્કનીમાં ઊભા 40 મીટરનો રોડ દેખાતો હોય તો એના જેવી મજા ક્યાં છે? ખોટી વાત છે. અને કંઈક ગ્રીન કન્સેપ્ટ ઉપર તમે કામ કરી વડોદરામાં ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટમાં ICGBએ જે સર્ટિફાઈડ કર્યું, વિસન્જા હાઇબ્રિડ વોઝ ધી ફર્સ્ટ ઇન બરોડા હુ ગેટ સર્ટિફિકેશન ફ્રોમ ગ્રીન બિલ્ડિંગ. અને ગ્રીન બિલ્ડિંગમાં કન્સેપ્ટ હેઠળ જ અમે ચાલીએ છીએ, અને ગ્રીન બિલ્ડિંગના જેટલા બી નોર્મ્સ છે એ પાડીને જ અમે આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરેલું છે. આપે જોયું હશે તો લગભગ ચારે તરફ તમને ગ્રીનરી દેખાશે. અને કેટલો એરિયા તમે ગ્રીનરી માટે ડેવલપ કરવા માંગો છો? એટલે ગાર્ડનનો એરિયા ઘણો
વિશાળ છે, આપણે બેઠા છીએ એ પણ ગાર્ડન જ છે. તો કેટલો એરિયા એવો તમે છોડ્યો છે અને કેટલું કન્સ્ટ્રક્શન એરિયા? તમને સરપ્રાઈઝ થશે. મારું બિલ્ટઅપ છે 3,16,000 અને સુપર બિલ્ટઅપ છે 3,95,000. એટલે સમજી શકો છો બહુ ઓછા બિલ્ડરો બિલ્ટઅપ અને સુપર બિલ્ટઅપ વચ્ચે આટલો ઓછો માર્જિન રાખે છે. એનો મતલબ કે એટલું અમે ઓપન આપ્યું છે. અને આ ક્લબ હાઉસમાં આપણે જે બેઠા છીએ, ક્લબ હાઉસનો શેપ છે, એની અંદર એમ્પી થિયેટર છે, સ્વિમિંગ પુલ છે, એક ગ્રોસરી સ્ટોર પણ છે, સલૂન છે. આ બધી જ ફેસિલિટી ઉપરાંત ટેબલ ટેનિસ કોર્ટ પણ બાજુમાં છે. એવરી 2 ફ્લેટની વચ્ચે એક ગાર્ડન આપ્યો છે. એટલે બધી જ કોન્સેપ્ટમાં ગ્રીન કન્સેપ્ટ ઉપર અમે વધારે ભાર આપ્યો છે. આ તમે કીધું એમ ગ્રોસરી સ્ટોર ને એ બધું મને બહુ આશ્ચર્યજનક લાગે છે. એટલે પવન ગ્રુપ પોતે મેનેજ કરશે આ બધી વસ્તુ? અમે છે ને એને ફ્રેન્ચાઇઝીસ આપવાના છે. રોબ લોન્ડ્રીને લોન્ડ્રી આપવાના છે. સારા એને ફ્રેન્ચાઇઝીસને સ્ટોર આપવાના છે. વી આર ઓલ્સો સ્ટાર્ટિંગ વન રેસ્ટોરન્ટ હિયર, એની પણ આપવાના છે ફેસિલિટી. એટલે અમારા જે મેમ્બર છે એ મેમ્બરને કોઈ તકલીફ ના પડે એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે. એટલે ફેમિલી બહાર ગયું હોય તો એને એની ખોટ ના લાગે. ચોક્કસ. એને સમોસા ગરમ જોઈતા હોય, પફ ગરમ જોઈતું હોય તો એને 5 મિનિટમાં મળી જાય. બરાબર. સર બીજું મને જો ફ્લેટની આપણે અંદરની વાત કરીએ તો નોર્મલ જે તમે આપી રહ્યા છો એના વિશે થોડું કહેશો, કારણ કે ફ્લોરિંગ વિટ્રીફાઈડ આપી રહ્યા છો, ફિટિંગ્સ તમે કોલરના વાપરી રહ્યા છો. થોડું ડિટેલમાં મને કહેશો કે કેવા પ્રકારનું મટીરિયલ તમે એમાં યુઝ કર્યું? આપે જોયું હશે તો જે ફ્લેટમાં અમે ફિનિશિંગ કરીએ છીએ તેમાં પીઓપી પનિંગ કરી અને પ્રાઇમર મારીને આપીએ છીએ. પીઓપી પનિંગ કરતાં પહેલાં સિમેન્ટ બ્લોક્સ અમે યુઝ કર્યા છે, વિચ ઇઝ એઝ પર ધી લો. એના માટે કે અમે સ્પેશિયલ કર્યું નથી, એટલે બિલ્ડિંગની જે વેટ છે એ પર કંટ્રોલ થાય. સેકન્ડ, કોલરના ફિટિંગ સાથે લેગ્રાન્ડની સ્વિચો આપી છે. એક વસ્તુમાં ક્વોલિટી પર કોન્સેપ્ટ. તમે દરવાજાના મેજાગરા પણ જોયા હશે કે દરવાજાનું લોક પણ જોયું હશે, ક્યાંય અમે સ્ટોપર વાપરી નથી. સારી ક્વોલિટીના દરવાજાના લોક વાપર્યા છે, સારી ક્વોલિટીના મેજાગરા વાપર્યા છે. જેની ફ્રેમ છે એ ફ્રેમ લાકડાની નથી વાપરી, જોધપુરી પથ્થર વાપર્યો છે. યુઝ્યુઅલી બહુ ઓછા જોધપુરી પથ્થર વાપરે છે. એના ફાયદા ઉદયનો જે ત્રાસ છે, અને આપણા દેશમાં 3 સિઝન છે, એટલે ગમે ત્યારે ચોમાસું આવે એટલે પછીના બારણાની ફ્રેમો વળી જાય, એ ના થાય એ કાળજી રાખીને જ અનુભવના આધારે અમે આ ચેન્જીસ કર્યા છે. અને એમાં કસ્ટમરના કમ્પ્લેન રેશિયો ઓછો આવશે. તમે એક વાત કીધી હતી કે લગભગ 2500 જેટલા લોકોને તમે ઘર આપ્યા છે. જી. તો કેટલું કન્સ્ટ્રક્શન અત્યાર સુધી પવન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું? હાલ અમે 50 લાખ સ્ક્વેર ફૂટનું કામ કરીએ છીએ અને અત્યાર સુધીમાં અમે ઓલરેડી 30-35 લાખ સ્ક્વેર ફૂટનું કામ કરી નાખ્યું છે. પહેલા નાના પાયે કરતા હતા, હવે પ્રોજેક્ટ મોટા કર્યા છે. અને વડોદરાના કયા વિસ્તારોમાં તમારા પ્રોજેક્ટ અત્યારે ઓન ગોઈંગ છે? વડોદરામાં મકરપુરા છે, વડસર છે, કલાલી છે, ડભોઈ રોડ પર વિવેરા કરીને બહુ મોટો પ્રોજેક્ટ છે, 71 એકર લેન્ડમાં પ્રોજેક્ટ છે, એ પણ બહુ સરસ પ્રોજેક્ટ છે. અને બાકીનો પ્રોજેક્ટ અટલાદરા સ્વામિનારાયણ મંદિરની પાછળ વિસેન્ઝા 51 કરીને પ્રોજેક્ટ છે. એ ટોટલ 7 પ્રોજેક્ટ ઓન ગોઈંગ અત્યારે છે. એટલે વિવેરા તમે જે કહો છો કે બહુ મોટો એરિયા પણ ઘણો વિશાળ, 71 એકર લેન્ડ. કેવા પ્રકારનો પ્રોજેક્ટ? ઇટ્સ અ વીકેન્ડ હોમ પ્રોજેક્ટ. વડોદરામાં શું છે કે હેપનિંગ પ્લેસ કોઈ છે નહીં. તમારા અમદાવાદ જેવી કર્ણાવતી ક્લબ કે રાજપથ ક્લબ બરોડામાં હજુ છે નહીં. તો ક્યાંય બી જવું હોય સેટરડે સન્ડે ફેમિલીને, તો એમને ક્યાં જાય? તો થિયેટરમાં જાય કે હોટલમાં જાય. પણ એક હેપનિંગ પ્લેસ બનાવવા માટે અમે વિવેરા ધ ડ્રીમ સિટી, અહીંયાથી 20-22 કિલોમીટર દૂર એક સિટી બનાવી છે, જ્યાં આવી 5 ક્લબ હાઉસ અને બધી જ મોડર્ન એમ્યુનિટી સાથે અમે ફક્ત 27,45,000 હાઉસ આપીએ છીએ. પોતાનું ફાર્મ હાઉસ સમજીને લોકો લે છે. અને બહુ સરસ પ્રોજેક્ટ છે. એ જ રોડ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાય છે, એ જ રોડ પર વઢવાણા સેન્ચુરી જવાય છે, કેવડિયા કોલોની જવાય છે. એટલે બધા ટુરિસ્ટ ડેસ્ટિનેશનની વચ્ચોવચ્ચે જ આ પ્રોજેક્ટ છે. બીજું મને હર્ષદભાઈ એક જાણવાની ઈચ્છા થાય છે કે તમે વડોદરામાં તો ઘણું કામ કર્યું છે, વડોદરા સિવાય બીજા કયા શહેરો તમારા? 94-95માં ભરૂચમાં કર્યું, મેઘદૂત ટાઉનશીપ કરીને જાડેશ્વર રોડ ઉપર. 2006-07માં પૂનામાં કર્યું, બાનેર રોડ ઉપર. સાહિલ સાગા સાથે અમે કોલાબરેશનમાં કર્યું. પછી વડોદરામાં સેટલ થયા છે અને વડોદરામાં 1986થી બરોડામાં જ છીએ. હવે બરોડાની બહાર નીકળવાની ઈચ્છા કરી? કોઈ ફ્યુચર પ્લાન એવો? ચોક્કસ. બરોડાની બહાર જો ટાયર 2 સિટીમાં ચાન્સ મળશે તો ચોક્કસ અમે જઈશું. અત્યારે કોઈ જગ્યા આઈડેન્ટિફાઈ કરી હોય કે ક્યાંય એવું મન લાગ્યું? અત્યારે નથી કર્યું હજુ. બરાબર. કારણ કે મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટની જે મંદીનો માહોલ છે, થોડી ઘણી એની અસર ખરી કે ફ્યુચર પ્લાન પર થોડી બ્રેક લાગે? બરોડા દેસાઈ સાહેબ, મંદી બરોડાએ આ તમને કહ્યું ને, બરોડા એવી સિટી નથી કે રોજના 5 ફ્લેટ વેચાય. બરોડામાં મહિનાના 3 ફ્લેટ વેચાય તો તમે આનંદ થઈ જાય.
એટલે બરોડાએ મંદીની અસર એટલા માટે નથી જોઈ કે બરોડા બધા જે રહેવાવાળો વર્ગ છે તે જ મકાન લે છે. ઇન્વેસ્ટર રેશિયો ઇઝ વેરી લેસ. એટલે અમને ચડ ઉત્તર મેં જોઈ જ નથી. અને પ્રોજેક્ટ પૂરો ના કરો ત્યાં સુધી વેચાણ બાકી હોય એવું વડોદરા જ છે. બાકી તો વડોદરા સિવાયના શહેરોમાં તો ખાડો ખોદે પહેલાં બધું વેચાઈ જાય, જે બરોડામાં નથી. પણ અત્યારે સ્થિતિ બધે જ બદલાઈ ગઈ છે. હા, 100% અત્યારે થોડી અસર છે અને એ અસર સર્વા વિશ્વ સ્તરે છે, એટલે આમાં આપણે કશું કરી શકીએ તેમ છે. બિલકુલ. હવે CNBC બજાર માટે સમય કાઢ્યો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. CNBC બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં આ અઠવાડિયે આટલું જ. આપ જોતા રહો CNBC બજાર, કારણ કે પ્રોપર્ટી બજાર દ્વારા અમે આપને આપના માટે ઘરનું ઘર ક્યાં ખરીદી શકાય, કેવી રીતે ખરીદી શકાય અને એની કિંમત શું ચૂકવી શકાય એ માટેનું માર્ગદર્શન આપવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. અને અમને અપેક્ષા છે કે આપને દર અઠવાડિયે કોઈને કોઈ આપની પસંદના વિસ્તારની માહિતી જરૂર મળી રહે છે. તો જોતા રહો CNBC બજાર. નમસ્કાર. Cera present Property Bazaar.